મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું। શું આ જગ્યા ખૂબ સુંદર નથી? મેં કહ્યું હતું ને કે ઓસ્ટ્રેલિયા દેશની અંદર એડિલેડ નામનું શહેર છે અને તેમાં એક દરિયા કિનારો આવેલો છે। અહીંની સરકારે દરિયામાં જવા માટે અહીં એક પુલ બનાવ્યો છે। ઘણા લોકો અહીં ફરવા માટે આવે છે। તે જોવામાં ખૂબ જ સુંદર લાગે છે। આ દરિયા કિનારાના જે તરંગો છે તે જોઈને શું આપણું દિલ ખુશ થતું નથી? દરિયા કિનારા ઉપર બેસીને આપણે જ્યારે મોજાઓને જોઈએ છીએ, ખુશ થઈએ છીએ। પ્રભુ તેના દ્વારા આપણાથી ઘણી વાતો કરશે। દરિયા કિનારાના મોજા તે આવતા રહેશે, પરંતુ જ્યારે સીમાને સ્પર્શ કરે છે ત્યારે તે પાછા વળી જશે। આપણા જીવનમાં જે વેદનાઓ છે, જે પીડાઓ છે, તે પણ આ મોજાની જેમ જ છે। તે સીમા સુધી આવશે પણ સ્પર્શી શકશે નહીં। પ્રભુએ તેના માટે સીમા ચિહ્નિત કરેલી છે। એ જ રીતે સમસ્યાઓ મોજાની જેમ આવશે, સંઘર્ષો મોજાની જેમ આવશે, પરંતુ આનાથી આગળ ન આવો, મારા બાળકને સ્પર્શ ન કરો। પ્રભુએ મર્યાદા ચિહ્નિત કરી છે, તેથી ડરશો નહીં। તમે લોકો કેમ ડરો છો? બહાદુર થાઓ અને ખુશ રહો। શા માટે જાણો છો? નાહુમ પહેલા અધ્યાયના 15મા વચનમાં પ્રભુ કહે છે, હવે પછી કોઈ દુષ્ટ માણસ કદી તારી અંદર થઈને જશે નહીં, તેનું નિકંદન થયું છે। અહીં પરમેશ્વર કોને દુષ્ટ કહે છે? શૈતાન, દુશ્મન। શૈતાન આપણો શત્રુ છે। તે દુષ્ટ છે અને દુષ્ટતાના દરેક કાર્યો તે કરે છે। તે ભય લાવે છે, રોગો લાવે છે અને પાપો પણ લાવે છે। તે અવરોધે છે અને વિનાશ લાવે છે અને મૂંઝવણ પણ લાવે છે। તમામ દુષ્ટતાનું કારણ માત્ર દુષ્ટ શૈતાન છે। ઈશુએ તેને ક્રૂસ પર હરાવ્યો છે। તેણે તેના કાર્યનો, દરેક દુષ્ટ કાર્યનો નાશ કર્યો છે અને જાદુટોણા દ્વારા અને મેલીવિદ્યા દ્વારા આ દુનિયામાં લોકોને ઉશ્કેરનાર જે દુષ્ટ શૈતાન છે તે કાર્ય કરે છે। તેઓ દુષ્ટ આત્માઓને બહાર મોકલે છે અને વિશ્વની અંદર દુષ્ટતાના કાર્યો કરે છે, પરંતુ જ્યારે આપણે વિશ્વાસથી પ્રાર્થના કરીએ છીએ, તેના દુષ્ટ કાર્યો તે સંપૂર્ણ નાશ પામશે। તેથી તમે લોકો વિશ્વાસની સાથે જ્યારે ઈશુનું નામ લો છો અને ઈશુના લોહીથી પ્રાર્થના કરો છો, તેના કાર્યનો નાશ થશે। બાઇબલમાં લખ્યું છે કે શૈતાન તે સાવ કપાઈ ગયો છે। ઈશુના નામમાં તેને કાપી નાખવામાં આવ્યો છે। ઈશુએ ક્રૂસ પર લોહી વેવડાવ્યું અને તેને હરાવ્યો છે, તેના કાર્યોનો નાશ કર્યો છે। આપણે વિશ્વાસ કરીને પોતાનું બનાવવું જોઈએ। મારી વિરુદ્ધ શૈતાનના જાદુટોણા અને મેલીવિદ્યા અને દુષ્ટ કાર્યો તે નાશ પામ્યા છે। તે મારા માર્ગમાં હવે આવી શકશે નહીં। હે ઈશુ, તમારી સ્તુતિ થાવ। દુષ્ટ શૈતાન તને કાપી નાખવામાં આવ્યો છે। દુષ્ટ શૈતાન ઈસુ ખ્રિસ્તના દ્વારા તને પગ નીચે કચડી નાખવામાં આવ્યો છે। તને મારા કુટુંબમાં આવવાનો કે જીવનમાં આવવાનો અધિકાર નથી। તું મારા જીવનમાં આવી શકશે નહીં। તું મારા ઘરની અંદર આવી શકશે નહીં, બાબતમાં સામેલ થઈ શકશે નહીં। ઈશુએ તને કાપી નાખ્યો છે। આવી રીતે પ્રભુની સ્તુતિ કરવાનો પ્રયાસ કરો અને પ્રાર્થના કરીને જુઓ। શૈતાન ભાગી જશે, તે દૂર થઈ જશે। તમે ચમત્કારો જોશો દરરોજ તમે આવી રીતે કરો। હું દરરોજ આવી રીતે પ્રાર્થના કરું છું, દુષ્ટ શૈતાન, હે દુષ્ટ શત્રુ, હું માત્ર ઈશુનો છું। મારા ઈશુએ તને હરાવ્યો છે, તેણે મને વિજય અપાવ્યો છે। તું મારા માર્ગમાં આવી શકતો નથી, તું મને હરાવી શકતો નથી। જેમ આપણે દરરોજ આ પ્રાર્થના કરતા રહીએ, આપણે જીત થઈ જશે। તેથી આજે જ કહો, તમે લોકો કેમ ડરો છો? તમે હિંમતથી કહો કે હે દુષ્ટ શત્રુ, તું મારા માર્ગમાં હવે આવી શકતો નથી। ઈશુએ તને કાપી નાખ્યો છે। મારા ઈશુએ તને તેના પગ નીચે કચડી નાખેલો છે। મારા માર્ગમાં કે મારા જીવનમાં આવતો નહીં, મારા કુટુંબમાં પ્રવેશ કરતો નહીં। હું તને ઈશુના નામમાં ઠપકો આપું છું। હું ઈશુના લોહીની શક્તિથી વિજય મેળવું છું। દુષ્ટ, હવે મારા માર્ગમાં તું આવતો નહીં। ઈશુના નામમાં આમેન, આમેન।